મળી જશે મંજિલ રસ્તામાં ભટકતા ભટકતા સાહેબ. ખોવાઈ તો એ લોકો ગયા છે જે ઘરથી નીકળ્યા નથી. પૈસાથી અમીર બનવા કરતાં દિલથી અને સંબંધથી અમીર બનજો સાહેબ. ક્યારેય લાઈનમાં નહીં ઊભું રહેવું પડે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા એક ખોટા વ્યક્તિ સાથે રહેવાથી થશો. સાહેબ, સમય ગમે તે હોય પણ જો તેને માપશો તો માણી નહીં શકો. ગરડા થયેલા વૃક્ષે ફૂટપાથને કહ્યું, હવે મારાથી છાંયણો નહીં, બસ બાકડો થવાશે. જીવનમાં નસીબના ભરોસે બેસી રહેવું એ કાયરતાની સૌથી મોટી નિશાની છે સાહેબ. વગર ચોપડીએ જે ઘણું બધું શીખી જાય છે ને સાહેબ, બસ એનું નામ જ જિંદગી. અભિમાન કહે છે કે કોઈની જરૂર નથી, પણ સાહેબ અનુભવ તો એવું કહે છે કે ક્યારેક ધૂળની પણ જરૂર પડે છે. સાહેબ, ધર્મ તો ફક્ત રસ્તો દેખાડે છે પણ કર્મ મુકામ પર પહોંચાડે છે. લોકો પર હસવા કરતા લોકો સાથે હસીએ તો એમને પણ ગમશે. જિંદગીમાં એવા માણસોનું હોવું પણ જરૂરી છે જેને દિલના હાલ બતાવવા શબ્દોની જરૂર ના પડે. ફક્ત કામ માટે જ નહીં પરંતુ માન સાથે કોઈની જિંદગીમાં આપણું મહત્વ હોવું એટલે સાચો સંબંધ. દુઃખ આવ્યું અને આવતું રહેશે, છતાં સવારે સુખ શોધવા નીકળી જવું એનું નામ જ જિંદગી. કોઈનો હાથ પકડવો ખૂબ સહેલો છે સાહેબ, પરંતુ કોઈનો હાથ હંમેશા માટે પકડી રાખવો ને તે ખૂબ અઘરો છે. ઠોકરો તો બધી સફરમાં લાગશે સાહેબ, નક્કી તમે કરો કે હવે પડવું નથી. માણસની યાદ રાખવાની શક્તિ પર નહીં પરંતુ એની ભૂલવાની શક્તિ પર એના સુખનો આધાર છે. કાં તો કમાવવાની તાકાત હોય એટલું વાપરો, કાં તો વાપરવાની ઈચ્છા હોય એટલું કમાવાની તાકાત રાખો. સાહેબ, આ અનમોલ જીવનમાં નાની નાની ખુશીમાં ખુશ રહી લેવું, બાકી મોટા મોટા ગમ તો આવ્યા જ રાખશે. આવો પણ આવશે સમય નહોતી ખબર, માણસને માણસનો જ ડર લાગશે નહોતી ખબર. બસ હિંમત ના હારશો સાહેબ, આજે હસવા વાળો કાલે તાળીઓ પણ પાડશે. ખાલી પૈસા ભેગા કરવાથી સિકંદર નથી બનાતું સાહેબ, એને માણવા માટેનું મુકદ્દર પણ હોવું જોઈએ. કોઈ એક વસ્તુ પર ફોકસ કરીને 1 મહિનો કામ કરી જુઓ સાહેબ, જવાબ ખુદ તમને મળી જશે.
નસીબ બદલાય કે ના બદલાય સાહેબ, પરંતુ માણસનો સમય એક વખત જરૂર બદલાય છે. સાહેબ, ભરોસો રાખજો ભગવાન પર. ધીમે ધીમે બધું સારું થઈ જશે. કોઈ પરફેક્ટ નથી હોતું સાહેબ, એટલે જ પેન્સિલ સાથે રબર લેવું પડે છે. દરેક ભૂલ સોરી બોલવાથી માફ નથી થતી સાહેબ. અમુક ભૂલ માટે પરિણામ પણ ભોગવવા પડે છે. સાહેબ, જીવનમાં રસ્તો મેળવવા માટે ઘણીવાર ભૂલા પડવું પણ જરૂરી છે. સાહેબ, વરસાદ શીખવે છે કે જિંદગીની અદ્ભુત ક્ષણો પકડી શકાતી નથી, ફક્ત તેને માણી શકાય છે. મૂંઝાઈને આમ તેમ દોડવાથી નહીં, પણ આત્મવિશ્વાસપૂર્વક ચાલવાથી સફળતા મળે છે. જે મળવાનું હોય છે એ ગુમાવેલા કરતાં વધારે સારું મળતું હોય છે સાહેબ. મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.